जय। गौ माता की जय। गौ माता की जय। હાલો ગાયન પરિક્રમા કરીએ એટલે મંગલાચરણ થઈ. नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ सुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासु। गौ माता की जय। गौ माता की जय। गौ माता की जय। बस હવે અમુક રાખું કે લઈ ના દાદા સોનું મળી રહ્યા ન મળે હજી હા 10 મિનિટ પછી श्री वल्लभ श्री वल्लभ श्री वल्लभ। श्री वल्लभा गिरिराज श्याम सुंदर श्री अमने मारा। श्री गुसाई जी परम दया। श्री गोकुल नाथ की दाव दयाल की। श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। काला एक वैष्णव एवो था ने मने बहार निकली एटले पूछता था એ કે આટલા બધા વખતથી જય શ્રી કૃષ્ણ કરીએ છીએ એલા આંટી, પણ તમે દર વખતે ઝાઝા કરીને કેમ કહો છો? પછી એની જાતે જાતે જવાબ આપ્યો હમણે
એ કે જા કરીને એટલે તમારા કાઠિયાવાડમાં એવી રીત હશે એમ. મેં કીધું જો બેટા આ બધું ગ્રંથમાં નથી લખેલું હતું, પણ ભગવદીઓની મને જે હૂંફ મળી છે અને ભગવદીઓ જે શીખવાડ્યું છે. શરૂઆતમાં સત્સંગ કોરોનામાં ચાલુ કર્યો તો એ ભગવદીએ એક મને કે હું અમેરિકાથી આવી છું, સૌરાષ્ટ્રની છું, અને બધા એવું કહે છે કે તમે હલવાઈ ગયા છો, પણ હું એમ કહી છું કે ત્યાં હલવાની હતી, અહીંયા છૂટી થઈ છું. સમજાયું મારા વાલા? એટલે 8-9 વર્ષ પહેલા આપણે થોડા નાના હોય એટલે મને કે તારા અવાજ ઉપરથી હું તને તું કહું તો મેં તો મને તું કહું બહુ ગમે. એમણે વાત કરીને પછી હું બોલવા માંડી, ત્યાં સુધી નહોતી બોલતી. કે બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ. મને કે તું બોલે છે ને કે જય શ્રી કૃષ્ણ, તો એના કરતા એમ બોલ કે જા કરીને જય શ્રી કૃષ્ણ. મેં કીધું બા તમે મને એનું સત્વ ન સમજાવો ત્યાં સુધી હું કોઈનું કયું માનું. અને એમણે જે મને સમજાવ્યું ને મારા વાલા, મારા હૈયામાં સોંસરવો નીકળી ગયો. મને કે સાંભળ ઈલા, કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા છીએ, કરોડો જન્મો લીધા, કરોડો વાર આપણે બધા મળ્યા હશું, પણ ભગવાનને એક મોટી કૃપા છે કે ગયા જન્મમાં આપણે શું હતા એ આપણને ભૂલાવી દે છે. નહીતર આ જન્મમાં પાછા વધારે સરસ જીવી ના શકીએ. તો મને કે કરોડો જન્મથી છૂટા પડેલા આપણે જ્યારે પુનઃ મળીએ, પુનઃ એટલે ફરી, તો આગલાનું તો બાકી છે ને મને કે જય શ્રી કૃષ્ણ કહેવાનું. સમજાય છે બધાને મારા વાલા? આગલા જન્મમાં મળ્યા પણ પુનર્જન્મ થયો એટલે આપણે ભૂલી ગયા, પણ પ્રભુ ભૂલતા. તો એ કે બધા જન્મના આપણે પાછા મળ્યા. મેં કીધું મળ્યા. તો મને કે ત્યારના જય શ્રી કૃષ્ણ નહીં કરવાના? મેં કીધું કરવાના. તો હવે તારે જય શ્રી કૃષ્ણ બોલવાનું કે જા કરીને? મેં કીધું જા કરીને. સમજાયું બધાને મારા વાલા? દરેકની પાછળ મને ભગવદીઓ કહે તો હું માનું કયું, કારણ કે આપણે તો હજી દૂધિયા દાંત વળાય નથી. એવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે. હા આપે એવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે. એ મારી જેમ બોલ નથી કરતા. એ પોતે આખો દિવસ ઠાકોરજીની સેવા, સ્મરણ ને સત્સંગ, અને એ પછી સાંભળે. એક બાતો કે ઈલા હું 92 વર્ષે મોબાઈલ શીખી ગઈ. મેં કીધું કેમ? સમજ્યા બધા? મેં પેલા એમ કીધું હે? મને કે મારો દીકરો અમેરિકા છે ને કાયમ કે બા તમે મોબાઈલ શીખી જાઓ. એટલે કે મને શીખવાડીને ગયો તો મારો ફોન આવે ને તો તમારે આ દબાવવાનો, અને કોઈને કરવો હોય ને તો 10 મને એકડો બગડો ચોગડો કરી દીધું હતું. એટલે કે દીકરીને કરવો હોય તો મારે 1-2 નંબર, આને કરવો હોય. બાકી ઈલા મને કાંઈ નહોતું આવડતું. હવે સાંજે કે મારા ઘરે 7-8 વૈષ્ણવ આવે. હવે કોરોનામાં તો અંગત હતા એ જ, કારણ કે ઓલા પોલીસ બહાર કે નહોતી નીકળવા દેતી. મને નામને 2-3 વાર પકડ્યા હતા. તો એ લોકોએ કહ્યું કે બા આ સત્સંગ સાંભળો ને. એ કે પણ મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા, મને નથી આવડતું. તો પછી સાંજે એ કે તારો સત્સંગ મોબાઈલમાં સાંભળવા માંડ્યા અમે. તો આ લોકો આગલા વખતનું બધું મને તો નહોતું આવડતું. પછી મેં કીધું કે મને શીખવાડો ને. પણ 92 વર્ષના નહીં કે ઈલા વાર તો લાગે, હમણાં પહોંચી ગયા બિચારા. મને એમના ઉપર એટલો, પ્રેમીલાબેન એમનું નામ, મને એટલો પ્રેમ
એમણે જે 10 નંબર હતા ને એમાં એના દીકરાને કીધું હવે 1 નંબરમાં ઈલાબેન કરી દે. રોજ ફોન કરીને એક જ વાક્ય બોલે, મારો જરાય સમય ન બગાડે. એ બેન જાજા કરીને જય શ્રી કૃષ્ણ, અને હું કહું જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો એ 92 વર્ષે એને એટલું આવડી ગયું, પછી આમણે એમને વોટ્સએપમાં લઈ લીધા કે આ સત્સંગ રોજ સાંભળે. એટલે એનો દીકરો કે ઈલાંટી અમે ન કરી હે કઈ તમે કરી દીધું. મેં કીધું જો ભાઈ નિમિત્તે બધા બને છે, બાકી બધું કરતું અકર્તુમ અન્યથા કરતું સર્વ કાંઈ કરવા વાળા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણા વલ્લભ. આપણે વલ્લભની કૃપા વિના એક શબ્દ ન બોલી શકીએ. આજે હું બોલતી હોઉં, હમણાં મને લખવા લાગુ પડી જાય, પતી ગયું, પડી ગઈ. આ તો મારો વાલાએ આપણા ઉપર કૃપા કરી છે કે લૌકિક બોલતા બોલતા મને આ વાણીનું દાન કરી દીધું. એમાં પાછું મને કઈ આવડતું નથી, જ્ઞાન નથી, પણ તમે બધાએ જે તમારા અનુભવ મારી સાથે શેર કર્યા હોય એ તમને હું મારા શબ્દોમાં બોલું. અને નાનપણથી મને શૃંગારિક ભાષા બહુ ગમે. દરેક પ્રશ્ને શૃંગારાત્મક કરવાનો એ મારા ઉપર મારા વલ્લભની કૃપા. હવે આપણે ગાયની વાત કરીએ. હવે છે ને થોડીક જ વાર આપણે 10 મિનિટ કરીશું. 10મ સ્કંદમાં નંદ ઉત્સવ નહીં થાય, સમજી ગયા? મારી સગુન છે ને એ 12મા ધોરણમાં છે. એ રોજ સાંજે જઈએ ને એટલે પૂછે બા હવે નંદ ઉત્સવ ક્યારે? અને ઘણાય વૈષ્ણવ એમ ભાઈ ઈલાબેન નંદ ઉત્સવ હોય તો કહેજો. એટલે હવે થોડી સ્પીડ રાખવી પડશે, પણ સારું મારા હાથમાં નથી, બોલું ત્યારે મને ખબર નથી હોતી. તો હવે એક નાની વાત, જેનાથી નીચે બેસાઈ આવી જાવ, નીચે અહીંયા આવી જાવ, એકાદ જણ અહીંયા બેસો, અહીંયા હા અહીંયા બેસશે સિલ્વી. તો ગાયની એક નાની વાત કરી અને આપણે 10મ સ્કંદનું શરૂઆત કરીએ. સત્સંગ આપણને વલ્લભાઈ ગૌશાળામાં કરાવે છે, અને આખી દુનિયા ફોન આવે ને સાંભળવાનો મને બહુ આનંદ આવે. આજે એક વ્રજવાસીનો ફોન આવ્યો વ્રજમાંથી. વ્રજવાસી છે ને બધાને તું જ કહે, અને તુંમાં એને એટલું બધું પોતાપણું હોય. સવારે ફોન આવ્યો, બિટિયા, મેં કીધું હા. ગૌશાળામાં જે સત્સંગ કરે છે ને ત્યારે તું ત્યાં બોલે, પણ અમે ત્યાં પહોંચી જઈએ છીએ, અને અમે વ્રજને ભેગું લઈને આવીએ છીએ. પણ આજે મારે તને એક વાત કરવાની. મેં કીધું કોને? એ કે ગૌશાળાનું મંગલાચરણ કરવાનું. મેં કીધું એ મને નથી આવડતું, એ મેં ક્યાંય વાંચ્યું નથી, એ મેં ક્યાંય સાંભળ્યું નથી. મેં કીધું તમે બોલો તો મારા ઘરવાળા રેકોર્ડિંગ કરી લઈએ તો અમે બધા અહીંયા બોલશું. મને કે ના, એ તને જ આવડે, હું કહું એ સાંભળ. મેં કીધું લાંબુ લાંબુ વ્રજભાષામાં છે મને નહીં સમજાય. અને એણે જે વાત કરી બધાએ સાંભળવા જેવી છે મારા વાલા. મને કે ગૌશાળાનું મંગલાચરણ એટલે આ બધી ગાયો હોય છે ને, એ તું જાય તો તારી રાહ જોતા. મેં કીધું હા ભાંભરે જ, હવે મને ઓળખી ગઈ છે. તો એને માન આપવું, એને ખવડાવવું એ તો માન છે, બરાબર.
એને વાલ કરવો એ સન્માન છે, પણ એ કાનુડાની વાલી છે એનો પ્રેમ કરવો ને તો એ મંગલાચરણ રોજ તારે ગૌશાળામાં જઈને પરિક્રમા ગાયની કરવાની. જો ઠાકોરજી ક્યાંથી આપણા ઉપર કૃપા કરે છે. હવે હું તો આમે ડોબી, મેં કીધું આ પેલા કીધું હોત તો. મને કે સાંભળ, હું પેલા તારું નહોતો સાંભળતો, આમ સીધી જ વાત કરતા હતા, પણ હમણાં પરમ દિવસે એ કે મારા દીકરાની હોવે કીધું, એ કે અમારામાં તને ખબર ને મર્યાદા હોય, ઘૂંઘટ. એટલે મારા દીકરાને એને કહ્યું કે બાપુજીને કયો આ સાંભળે. આ ઈલાબેન આપણે વ્રજનું બહુ કહીએ છીએ કે એક ખૂણાની વાતો કરે છે, યમુનાજીની ને પુલિનની ને કંદરાની ને દ્વાદશ કુંજની ને ગિરિરાજજીની ને સરોવરની ને વનની ને ઉપવનની ને પક્ષીઓની ને મોરની ને કોયલની ને પપીહાની ને ગાયોની ને બચરાની ને વ્રજવાસીની ને. તો કે 2 દિવસથી સાંભળું છું. તો કાલે રાત્રે કે મેં મારા વહુને કીધું પીરસવા આવ્યા ત્યારે, એ કે બેટા મને તો આ ન આવડે ફોન કરતા, તમે કરી દેશો? એ કે હા. એમણે ફોન જોડ્યો ને સવારના પોરમાં ફોન આવ્યો. મને કે રોજ જે જાય ને ગાય તારી રાહ જોતી હોય ને ભાંભરતી હોય, અને આટલા બધા વૈષ્ણવો ગાયના દર્શન કરે છતાંય ગાય કોઈને મારતી નથી. મારે છે આપણને કોઈ? આપણને જોઈને આમ આંખો એની નમી થઈએ, રાજી થાય છે. જો ગૌશાળામાં ખવડાવવું હોય ને તો ત્યાં બહારથી ખવડાવાય છે. આપણા ઉપર વલ્લભભાઈ કેવી કૃપા કરી કે ગાયો જો બધી સાંભળે. એટલે આપણે માઇક નહીં, મને કે જાતા વેત ગૌશાળાની પરિક્રમા કરી અને તું ગાયોનું મંગલાચરણ કરજે. અને આજે આપણા ઉપર કૃપા થઈ કે તમે બધા આવ્યા, અને મેં કીધું આપણે કરવી જ. અને તમે બધાય હમ તો ચલે થે અકેલે કારવા બન ગયા, હમ તો ચલે થે અકેલે કારવા બન ગયા. જેને કૃષ્ણનો સાથ હોય ને એ ક્યારેય એકલો હોતો. અમે નક્કી કર્યું, મેં મારા ઘરવાળાએ અને આ 2-3 છોકરીઓએ અને અમારા ભાભીએ, મેં કીધું આપણે ગૌશાળામાં સત્સંગ કરીએ દસમ સ્કંદનો. એ કે આપણે ઘરેથી 4-5 ખુરશી લઈ જશું અને આપણે કરીશું. પણ ઓલું યુટ્યુબમાં તો બધા જ જુએ, બધાય પૂછે અમારે અવાય. મેં કીધું તમે આવો તો જ અમે રૂડા લાગીએ. લગ્નમાં છે ને આર્ય સમાજથી કર્યા હોય તો કોઈને ખબર ન પડે, કોર્ટમાંય ના પડે, પણ લગ્ન ઓલા મંડપમાં થાય, હગાવાલા આવે ને ગીત ગવાય ને મંડપ રોપાય ને જાન આવે ને પોખાય ને જમણવારી થાય ને વિદાય થાય ને ફટાણા ગવાય ને મરવાલા, એને લગ્ન કહેવાય હો. તો આ પુરુષોત્તમ મહિનામાં દસમ સ્કંદ એ મારા પ્રભુ પ્રત્યેનો અને મારા પ્રભુને જે ગાયો વાલી છે એ ગાયોનો સત્સંગ. ઘણી વાર એકલા રડવું આવે. આજે અમે ગાડીમાં આવતા તો આ છોકરીઓને મેં જ કહ્યું, મેં કીધું 15મી જૂને પુરુષોત્તમ મહિનાનો વિરામ આવશે, પછી 16મીથી આપણે ગાયો વિના શું કરીશું? બધાનો પ્રેમ ભૂલી જવાય, આ ગાયોનો પ્રેમ ભૂલાય નહીં. હવે એક નાની વાત કરીને આપણે દસમ સ્કંદની શરૂઆત કરીએ. વ્રજમાં સાંકડી ખોર છે, કેટલાય જોઈ છે મારા વાલા? સાંકડી ખોરમાં આવ્યું, એક જણ જાય ને બીજું આવી શકે, બાકી પછી
હવે ત્યાં બે ગોવાળિયા ભેગા થઈ ગયા. એક ગોવાળિયો ઓલી બાજુથી ગાયો ચરાવીને આવતો હતો, એટલે એ ગાયો ઘાસ ખાધેલી, જળ પીધેલી, અને આ બાજુનો ગોવાળિયો હતો એ હજી ગાયો ચરાવવા જતો હતો. આ સાચો બની ગયેલો પ્રસંગ. હવે બે સામ આવી ગયા. ઓલો કે પેલા હું જાઉં, પેલો કે હું પેલા આવી ગયો તો, એટલે હું ને મારી ગાયો પેલા જઈએ. ઓલું પિક્ચર હતું ને, પેલા આપ પેલે આપ. જો આપણે આનંદ જ કરવાનો. વલ્લભનો દાસ કદી ન હોય, અને હોય ઉદાસ તો ના હોય. હવે બે જણા વચ્ચે યુવાનિયા હોય ને, ગોવાળિયા યુવાન હતા, એટલે થોડી વડછડ થઈ. એ કે પેલા હું ને મારી ગાયો આવ્યા હતા. ઓલો કે એટલે સાબિત કરી દે પેલા તું આવ્યો હતો અને તારી ગાયો આવી હતી. એટલે જે ચરાવીને આવ્યો હતો ને એને કીધું, એ કે જો મારી ગાયોના આંચળ ભરાઈ ગયા છે, દૂધથી લથાબથ છે, એટલે પેલા મારી ગાયો જશે. હવે બે વચ્ચે માથાકૂટ થઈ. 5-7 મિનિટ ગઈ તો જે ગાયો ચરીને આવી હતી, તો જે ગોવાળિયો હતો એ ઠાકોરજીના જ કીર્તનને ગીત ગાતો હતો ને ચરાવતો હતો. કાના તારા ઉપરણામાં લીલી પીળી છે ભાત, હૃદય મારે જો દિવસ ને રાત, હૃદયમાં રેજો દિવસ ને રાત. હજી એક પૂરું થાય ત્યાં બીજું ગાય. કાના રે હો કાનુડા, તને બોલાવે તારી માં, કાના રે હો કાનુડા. એ પૂરું થાય ત્યાં બીજું ગાય. કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને રાસ રમવાને રોડું વૃંદાવન જોશે, કાને રાસ રમવાને રોડું વૃંદાવન જોશે. હવે પૂરું થાય ને ગાયો ચરતી હોય તો પૂચકારે, વાલ કરે અને પાછું ગાય. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું, કાનજી તારી માં કેસે તો અમે કાનુડો કેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું, એટલું કેતા નહીં માનો તો ગોકુળ. એ પૂરું થાય ત્યાં બીજું ગાય. કનુવા કનુવા માતા કેતા દોડે કાનજી દૂર દૂર, દાવ ભૈયાને આંગળી પકડી જાય ખીર કમાચૂર. હવે આ એટલે આ ગાયોને આ એ આનંદ આવતો હતો. તો તમે પરાકાષ્ઠા જુઓ, હમણાંની જ વાત છે.